નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ફટિક લેટિસની મુખ્ય 3 પ્રકારની જે રચનાઓ છે, જેમાં એક આપણે એસસીપી જોયું, ત્યાર પછી સીસીપી, એચસીપી. સીસીપીને આપણે બીસીસી પણ કહીએ, અને એ સિવાય એ કર્યો અંતઃકેન્દ્રિત ઘન. અંતઃકેન્દ્રિત ઘન તમારા કોર્સમાં નથી, પરંતુ એ જે રચના છે એ આપણે જે સાદો ઘન છે, એ સાદા ઘનની અંદર જ સમતલીય સમચોરસ રચના ધરાવતા ભાગમાં બીજું લેયર છે ને એ કરતાં થોડું અલગ હોય, કે જેને કારણે બીજા લેયરના એક ગોળો છે એ પ્રથમ લેયરના 4 ગોળાઓની વચ્ચે ગોઠવાય, અને એ બીજા લેયર પર ત્રીજું લેયર ગોઠવીએ તો ત્રીજું લેયર છે એ લેયર જેવું બને. તેથી એબી પ્રકારની થપ્પીની ભાત ધરાવતી તમારી બીસીસી રચના બને છે. પરંતુ તમારા કોર્સમાં નથી, એટલે માત્ર મેં તમને આ ટૂંકમાં સમજાવી દીધું. હવે આપણે જે આ એકમ કોષ છે, એ એકમ કોષની અંદર એના મુખ્ય 5 પ્રાચલો છે, અને એ 5 પ્રાચલોમાંથી કોઈ એક પ્રાચલ જે છે એનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય, એના માટે તમને અહીં આપ્યું છે એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ. અને એની અંદરના જે 5 પ્રાચલો છે, એ 5 પ્રાચલો, જેમાં એક ડી ઘનતા, એ ધારની લંબાઈ, એને એટલે એવોગેડ્રો અંક 6.022 × 1023 જેનું મૂલ્ય છે, એમ એટલે જે પણ આપણે એકમ કોષ જે સ્ફટિકનો લઈશું તેનો અણુભાર, ઝેડ એકમ કોષમાંના પરમાણુની સંખ્યા, દાખલા તરીકે સાદો ઘન હોય તો 1 થાય, અંતઃકેન્દ્રિત ઘન હોય તો એમાં 2 પરમાણુની સંખ્યા થાય, એચસીપી કે એફસીસી આપણે ગણીએ તો એની અંદર આપણે પરમાણુની સંખ્યાને 4 ગણીએ છીએ, નોર્મલી એફસીસી માટે ગણીએ છીએ, તો એ મૂલ્ય તમારું ઝેડનું ગણાશે. તો આ 5 જે પ્રાચલો છે, એ 5 પ્રાચલો એકબીજા સાથે જે સંબંધ ધરાવે છે, એ સંબંધની મદદથી આપણે આ ગણતરીઓ કરવાની છે. તો એ તમારું સંબંધ છે ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુ બાય એને. હવે ઘનતા જે છે, એટલે ઘનતાનું આપણું જે સૂત્ર છે દળ ભાગ્યા કદ. દળ બરાબર શું થાય, આપણે આ એકમ કોષના સંદર્ભમાં જઈએ છીએ, એટલે તો દળ બરાબર પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુનું દળ, અને છેદમાં કદ એટલે એકમ કોષનું કદ થશે. તો એ આધારે અહીંયા દળ બરાબર પરમાણુની સંખ્યા ઝેડ, પરમાણુનું દળ સ્મોલ એમ લીધું, અને એકમ કોષનું કદ એ ક્યુબ, જે આપણે આની આગળ સંકુલન ક્ષમતા જે જોયું એની અંદર તમને ખ્યાલ છે. હવે ઝેડનું મૂલ્ય તો અહીં બરાબર છે, પરંતુ સ્મોલ એમ પરમાણુનું દળ જે છે એ, તો કે પરમાણુનું દળ જે છે એ પરમાણુનો પરમાણુ ભાર અને તેમાં રહેલા પરમાણુની સંખ્યાનો ગુણોત્તર લીધો, એમ બરાબર કેપિટલ એમ અપોન એને. આ જે સંબંધ છે એ સંબંધને આધારે આપણે સીધું ઘનતા બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એને. આ સૂત્ર જે છે એમાંથી તમને કોઈ પણ એક મૂલ્ય છે એ શોધવાનું કહેવામાં આવશે, બાકીના 4 મૂલ્ય છે એ તમને સીધી અથવા આડગત રીતે આપેલા હશે. આ દાખલા સામાન્ય રીતે 2 માર્કમાં પૂછાય, અને બાહ્ય પરીક્ષા જેમાં જી નીટની અંદર આ તમને પ્રશ્ન પૂછી શકાય છે, એટલે આપણે એની પ્રેક્ટિસ કરવી પડે. તો અહીંયા તમને તમારી બુકમાં જ કોયડા આપેલા છે, અને એ કોયડા પરથી આપણે એની પ્રેક્ટિસને કરી લઈએ, કે જેને કારણે તમને આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમને વાંધો ના આવે. તો કોયડા નંબર 1.3 જે તમને કહ્યું છે કે ભાઈ અંતઃકેન્દ્રિત સમઘનીય, એટલે અંતઃકેન્દ્રિત આવ્યો એટલે બીસીસી રચના ધરાવતા એક તત્વના એકમ કોષની ધાર 288 પિકોમીટર છે, તત્વની ઘનતા 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે, તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે. હવે તમે અહીંયા આપેલી જે રકમ છે એના પરથી 4 મૂલ્ય તમારી સામે સીધા મળી જાય છે. બીસીસી રચના એટલે પરમાણુની સંખ્યા, ઝેડનું મૂલ્ય તમારી પાસે આવી જાય, ઝેડનું મૂલ્ય તમે 2 લખી દીધું. ચાલો, પછી ધાર 288 પિકોમીટર, તો ધાર એટલે એનું મૂલ્ય 288 પિકોમીટર. હવે નોર્મલી આપણે ગણતરીની અંદર સેન્ટીમીટરમાં લેવાનું હોય, એટલે 288 ગુણ્યા 10⁻³ કારણ કે એકમમાં જુઓ અહીંયા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઘનતા આપી છે, એટલા માટે આપણે સેન્ટીમીટરમાં ફેરવ્યું. તો 288 ગુણ્યા 10⁻10 ઘનતા 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, એટલે ડી બરાબર 7.2, અને તત્વનું દળ તો 209 ગ્રામ, તો એ પણ આપણે લઈ લીધા. એટલે એને પરમાણુની સંખ્યા એટલે એને શોધવાની છે. તો સૂત્ર આપણું છે ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એને. એમાંથી આપણે શોધવાનું છે એને, એટલે એને સૂત્રનો કરતા ઉપર બનાવીએ છીએ, તો ડી છેલ્લમાં જશે, એટલે સૂત્ર લખ્યું એને બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ ડી. મૂલ્ય મૂક્યા, ઝેડનું મૂલ્ય 2 ગુણ્યા 208 છેદમાં
288 ગુણ્યા 10 ઓછા 3 ઘાતની 10 ઓછા 10 ઘાતની 3 ઘાત ગુણ્યા 2.7 અને આનો ગુણાકાર કરીશું તો જવાબ તમે 24.187 ગુણ્યા 10 અથવા 2.4187 10 ઘાત પરમાણુ. આટલા પરમાણુઓ તમારા આ બીસીસી રચના ધરાવતો તમારો જે ઘન છે એની અંદર હશે એવું તમારું બહુ સરળતાથી તમે આના જવાબ મેળવી શકો છો. કોયડા નંબર 1.4 એફસીસી રચના ધરાવતા કોપરના એકમ કોષની ધારની લંબાઈ 3.608 × 10⁻8 સેન્ટીમીટર છે. આ કોપરની ઘનતા 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ નક્કી કરવામાં આવી તો કોપરનો પરમાણુય દળ શોધો. એટલે અહીંયા તમારે એમ શોધવાનું છે, બાકીના બધા મૂલ્ય અહીંયા છે જ. એફસીસી એટલે ઝેડનું મૂલ્ય તમને મળી ગયું 4. ધાર એ બરાબર 3.608 × 10⁻8 સેન્ટીમીટર, ઘનતા ડી 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ લખવાના છે અને પરમાણુની સંખ્યા એટલે એનએનું મૂલ્ય તો આપણે ફિક્સ જ છે 6.022 × 10⁻23. ન આપ્યું હોય તો આપણે જે મળે તે ગણવાનું, પરંતુ જો આ શોધવાનું કહે તો આપણે જે મળે તે ગણવાનું, જેમ કે ઉપરનો દાખલો. પરંતુ જ્યારે ન આપવામાં આવે અને એ સિવાયનું કોઈ મૂલ્ય શોધવાનું હોય તો એને આપણે આ જ લેવાનું છે અને પરમાણુય દળ શોધવાનું છે. તો ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એને. એમને સૂત્રનો કરતા બનાવીએ છીએ તો એમ એ બરાબર ડી ઇન્ટુ એ ક્યુબ ઇન્ટુ એને અપોન ઝેડ. ઘનતા 8.92, ધારીની લંબાઈ 3.608 ગુણ્યા 10 - 8 ઘાત એની ઘન ગુણ્યા 6.022 × 10⁻23 અપોન 4. જવાબ તમારો 63.073 ગ્રામ. એટલે કોપરનું પરમાણુય દળ થયું 63.073. હવે તમે એને યુનિફાઈડ માસમાં સ્મોલ યુથી પણ દર્શાવી શકો છો. આ તમારો જવાબ થયો. કોયડા નંબર 1.5 સીસીપી રચના ધરાવતા સિલ્વરના એકમ કોષની ધારની લંબાઈ 408.6 પિકોમીટર છે. સિલ્વરનું પરમાણુય દળ 107.9 યુનિફાઈડ માસ છે તો તેની ઘનતા ગણો. સીસીપી રચના એટલે ઝેડનું મૂલ્ય 4 થઈ ગયું. ધારની લંબાઈ એ બરાબર 408.6 પિકોમીટર એટલે આપણે 408.6 ગુણ્યા 10 - 10 ઘાત સેન્ટીમીટરમાં લીધું. આપણે ઘનતા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં લઈશું એટલા માટે અત્યારે સેન્ટીમીટરમાં લઈએ છીએ એકમ. પરમાણુય દળ એમનું મૂલ્ય થઈ ગયું 107.9 ગ્રામમાં અને એનએનું મૂલ્ય 6.022 × 10⁻23. તો સૂત્ર આપણું ઘનતા શોધવાની છે. ઘનતા બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એને. ઝેડનું મૂલ્ય 4 ગુણ્યા 107.9 પરમાણુય દળ છેદમાં એનું મૂલ્ય 408.6 ગુણ્યા 10 - 10 ઘાત એની 3 ઘાત ગુણ્યા 6.022 × 10⁻23 એનએનું મૂલ્ય. તો આના પરથી ગણતરી કરીશું તો તમારો જવાબ જે આવે છે 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. આ તમારી ઘનતાનું મૂલ્ય થઈ ગયું. હવે અહીંયા આપણને સામાન્ય રીતે ઘનતાનું મૂલ્ય આપણે જે આગળના દાખલા ગણ્યા એ પ્રમાણે છે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં, એટલે આપણે સીધો જવાબ લીધો. હવે તમને અહીંયા ઘનતાનું મૂલ્ય એકમ બદલીને પૂછે તો પછી આપણે એમાં રૂપાંતર કરવું પડે. બાકી આપણે આ જવાબ જે છે એ સાચો જ છે. બુકમાં તમને એકમ બદલીને આપ્યું છે, પરંતુ આપણે સીધી સરળતાથી જે ગણતરી થતી હોય તે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મેં તમને પછી સ્પષ્ટ કહ્યું કે તમને ઘનતાનો એકમ અહીંયા પૂછે કે ઘનતા ગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં, તો તમારે પછી સેન્ટીમીટર અને મીટરમાં ફેરવવા માટે જે આગલું સ્ટેપ કરવાનું છે એ કરવું પડશે. બાકી અત્યારે એવું કંઈ પૂછ્યું નથી એટલે આપણો જવાબ પણ સાચો ગણાશે. તો આ થયા તમારા કોયડા 1.3, 1.4 અને 1.5. સાથે સાથે તમને લખાણ સંબંધિત પ્રશ્નો પણ આમાં આપ્યા છે. એમાં પણ જે તમારા દાખલા સ્વરૂપના પ્રશ્નો છે એને અહીંયા આપણે સોલ્વ કરી લઈએ કે જેને કારણે તમને અગવડ ના પડે. તો એની અંદર 1.14 ષટકોણીય સંવૃત સંકુલિત રચના ધરાવતા એક સંયોજનના 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી? આ પૈકી સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા? હવે આ જે છે એ છિદ્રોની સંખ્યાવાળો પ્રશ્ન છે. હવે આપણને ખબર છે કે સામે જે પણ રચના ધરાવતા પરમાણુઓની સંખ્યા છે એટલી સંખ્યા અષ્ટફલકીય છિદ્રની હોય અને તેના કરતાં બમણી સમચતુષ્ફલકીય છિદ્રની હોય. હવે આપણને અહીંયા સંયોજન જે છે એ અડધો મોલ આપ્યું છે. હવે નોર્મલી 1 મોલ હોય તો એમાં પરમાણુની સંખ્યા 6.022 × 10⁻23 હોય. 1 મોલમાં 6.022 × 10⁻23 પરમાણુ હોય તો અડધો મોલ છે તો 0.5 મોલમાં તો અને અડધા થવાના 3.011 × 10⁻23 પરમાણુઓ છે. આ તમારું જે પણ ષટકોણીય સંવૃત સંકુલ છે જે સંયોજન તમારું, એની અંદર પરમાણુની સંખ્યા તમારી છે એ 3.011 × 10⁻23 છે.
તો એટલા જ તમારા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા થવાની જ છે, કારણ કે આપણે ઉપર જોઈ લીધું. તો એનો મતલબ પરમાણુની સંખ્યા જેટલી જ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા થાય, તેથી અષ્ટફલકીય છિદ્રની સંખ્યા થઈ ગઈ 3.011 × 10⁻23. અને પરમાણુની સંખ્યા કે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા બંનેમાંથી કોઈને પણ તમે ધ્યાનમાં લો તો તેના કરતાં બમણી સંખ્યા સમચતુષ્ફલકીય છિદ્રની આવે. તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા તમારી થઈ 6.022 × 10⁻23. તો આપણે એ લખી દીધી 6.022 × 10⁻23. તો તમારી પાસે એક જવાબ આવી ગયો. સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી? તો 6.022 × 10⁻23 થયા. હવે કુલ છિદ્રની સંખ્યા તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા વત્તા સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા. તો આ બેનો સરવાળો કરી એટલે તમને જવાબ મળે 9.033 × 10⁻23. આ તમારા કુલ છિદ્રોની સંખ્યા થશે. આ પણ તમારો 2 માર્કનો પ્રશ્ન અથવા હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન ગણી શકાય. 1.15 M અને N તત્વથી બનેલ સંયોજનમાં N CCP રચે છે, જ્યારે M ચતુષ્ફલકીય છિદ્રના 1/3 ભાગને રોકે. તો સંયોજનનું સૂત્ર કયું? હવે આ તો આપણે બહુ સારી રીતે ઘણી બધી પ્રેક્ટિસ કરી ચૂક્યા છે, એટલે આ પણ તમે સરળતાથી લખી શકો. આ પણ હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન ગણાય. M અને N તત્વથી બનેલ સંયોજન છે જેમાં M છે એ તમારા ચતુષ્ફલકીય છિદ્રમાં છે, એટલે N ની સંખ્યા છે એના કરતાં બમણી સંખ્યા M ની થાય. એટલે સામાન્ય રીતે સૂત્ર લખીએ તો ગુણોત્તર તમારો 2:1 થવાથી સૂત્ર થશે M2N. પરંતુ સમચતુષ્ફલકીય છિદ્રનો માત્ર 1/3 ભાગ રોકી એટલે આપણે હવે M2 × 1/3N લખીએ અને એના પરથી M2N3 આ તમારા સંયોજનનું સૂત્ર ગણાશે. બહુ સરળતાથી તમે આને મેળવી શકો છો. આગળનો પ્રશ્ન 1.17 2.7 × 10⁻² કિલોગ્રામ પ્રતિ મોલ મોલર દળ ધરાવતા એક તત્વના એકમ કોષના ધારીની લંબાઈ 405 પિકોમીટર છે. જો તેની ઘનતા 2.7 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ હોય તો એકમ કોષની પ્રકૃતિ કેવી હશે? તમારી પાસે અહીં જે બધા મૂલ્ય છે એમાં અહીંયા હવે કયા પ્રકારનો એકમ કોષ અથવા કયા પ્રકારની રચના ધરાવતો છે એ નથી આપ્યું. એટલે હવે આ તમારો SCP છે, BCC છે કે FCC કે HCP, ટૂંકમાં પરમાણુની સંખ્યા 1, 2 અને 4 એમાંથી કઈ છે એ તમને મળે એટલે તમારી પ્રકૃતિ ખબર પડી જાય. તો આપણે ઝેડનું મૂલ્ય અહીંયા શોધવાનું રહેશે. તો જે આપેલા મૂલ્ય છે એ પ્રમાણે જઈએ તો મોલર દળ M બરાબર 2.7 × 10⁻² કિલોગ્રામ પ્રતિ મોલ છે. આપણે નોર્મલી ગ્રામમાં લઈએ છીએ તો એ પરથી આપણે 27 ગ્રામ પ્રતિ મોલ તમારું મોલર દળ થઈ ગયું. એવોગેડ્રો એનું મૂલ્ય 6.022 × 10⁻23 એ લેવાનું છે. એનું મૂલ્ય તો ધારની લંબાઈ તમારી છે એ 405 પિકોમીટર છે, એને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ તો 405 × 10⁻10 સેન્ટીમીટર થઈ ગઈ. અને ઘનતા 2.7 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે. આપણે ગ્રામ પ્રતિ સેન્ટીમીટરમાં ફેરવવા છે તો કિલોગ્રામને ગ્રામમાં ફેરવવાના છે. તો સ્વાભાવિક છે કે તમારે એને 1000 વડે તમારે પાછા એને ગુણવાના છે. અને મીટર ક્યુબ છે એને બદલે સેન્ટીમીટર ક્યુબમાં ફેરવવાના છે. તો મીટરના સેન્ટીમીટર 10⁻² માં ગણીએ પરંતુ છેદમાં છે એટલે તમારે 10⁶ વડે એને ભાગવાના જ છે. તો ઉપર પણ 10�6 થાય છે, છેદમાં પણ 10�6 થાય છે. એટલે તમારો જવાબ ખાલી આવે છે 2.7 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ઘનતાનો એકમ. આપણે એકમ બદલીને લીધું છે એટલે ચાલો. તો આપણી પાસે હવે ઘનતા બરાબર Z × M/A³ × સૂત્ર આધારે અહીંયા ઝેડનું મૂલ્ય શોધવું છે. તો Z બરાબર D × A³ × NA/M. D 2.7 × ધારીની લંબાઈ 405 × 10⁻10 એનો ઘન ગુણ્યા N નું મૂલ્ય 6.022 × 10⁻23 અને M નું મૂલ્ય તો એ છે 27. તો તમે આ મૂલ્ય જે છે એના પરથી તમે ગણતરી કરશો તો તમારા Z નું મૂલ્ય 4 મળે છે. Z નું મૂલ્ય 4 આવ્યું એટલે તમે CCP, HCP અથવા FCC પ્રકારની રચના ધરાવતું હશે એવો તમે કોઈ પણ અહીંયા જવાબ લખી શકો છો. અને એ આધારે આપણે અહીંયા આમ એકમ કોષમાં પરમાણુની સંખ્યા 4 હોવાથી એકમ કોષની પ્રકૃતિ FCC અથવા CCP કે HCP હોઈ શકે છે. તો આવા સરળ દાખલાઓ તમને એક સૂત્ર ખાલી યાદ રાખશો એના પરથી આવશે અને સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. બને તો એકમોને બરાબર ધ્યાનમાં રાખજો જેને કારણે મીટર સેન્ટીમીટરમાં ફેરવવાનું થાય તો આપણે એને કારણે માર્ક ના ગુમાવી શકીએ એટલા માટે. બરાબર છે.